અને હવે અમારે શું ટેવ પડી તમને ખબર કલાકારને અમે જ્યાં પણ જે એક તો અમે એટલે આમ હું આવી ગયો ઘડીક થઈને અમે એમ કહી હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના વળી પાછા અમે એમ કહી કે તાળી પાડો તમારે તાળી પાડવાની વળી પાછા અમે એમ કહી કે ફોનની લાઇટ ચાલુ કરો તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યા કે દાડી આવ્યા છે એટલે ભાઈ તમે પૈસા લો તમે હાથ ઊંચા કરો તમે લાઇટો કરો કોકને ચુલાવ કરાવો છો પણ કરાવવા પડે છે દુનિયાનો નિયમ છે ન કરાવો તો મજા જ આવતી હમણાં મેં કીધું તું એક ડાયરામાં કે સાહેબ પડકારો કરજો તો કોઈ કર્યો નહીં ભાઈ પાછો અડધો કલાક પછી મેં કીધું ભાઈ મજા આવે તો પડકારો કરજો તોય કોઈ ન કર્યો ત્રીજી વાર મેં કીધું પડકારો કરજો મેં એક ભાઈ ઉભો થયો ઓર્ગેનાઇઝર મેં નતા મને લાવ્યા હતી તે એ કે તમારે પડકારો જોઈશે કે પૈસા જોઈશે મેં કીધું પૈસા તો પડકારો નહીં આવે કાં પડકારો લો ને કે પૈસા લો એમ પડકારો નહીં તારું મેં બંધ કર્યું પડકારો જોતો નથી પૈસા આપો વાત પૂરી હા અને મને ત્યાં વિશુભા લાવ્યા ત્યાં વિશુભા શેખ ભાઈ ગયા લાવ્યા વાળા ભાઈ ગયા જલ્દી કૂતો તો વાંધો નહીં લાવ્યા વિશુભા લાવ્યા એ કે તમારે આવવાનું છે અમારા મિત્ર બધા બેઠા છે વિપુલભાઈ અમારે તે ક્યાંથી આવ્યા પોરબંદરથી અહીંયા છે ને પોરબંદર તો એવું કેવું પડે આવું લાગે વિપુલભાઈ આગે થાય એવું લાગે મારો વિષય હાસ્યનો છે હું ગાતો આજ મારે ગાવું હતું પણ પછી અવાજમાં માથાકૂટ છે એટલે ગાવાનું મેં માંડી વાળ્યું કે માથાકૂટ કરવી જ નથી દેવજભાઈ ગાયું પાર્થભાઈ ગાયું ઓલા રાજભાઈ ગાયું ઘણા ગાયું છે આપણે આનંદ કરી મારા જોક્સમાં અમુક વાર તમારા માટે બહુ મેસેજ છે મારા ઘણા બધા જોક્સ એવા હોય છે કે જીવનમાં તમે ઉતારી શકો એવા 2-4 જોક્સ છે કે તમને કંઈક મળે બધા જોક્સ છે અને હું જોક્સ નથી કહેતો હું આ દુનિયામાં બનેલી ઘટનાઓ કહું છું જે મારા જીવનમાં થઈ રહ્યું છે હું બધું તમને રજૂ કરું છું કારણ કે આ દુનિયામાં હું શું લેવા આવ્યો મને ખુદને ખબર નથી હો બાપુ શાસ્ત્રીજી હું શું લેવા આવ્યો મને ખબર જ નથી આ દુનિયામાં જો ડાયરામાં ગયો પૈસા આવ્યા ઘરે આપ્યા પાછો ડાયરામાં ગયો પૈસા આવ્યા ઘરે આપ્યા પાછો ડાયરામાં ગયો પૈસા આવ્યા ઘરે આપ્યા હું તો ઘરે ખાતો નથી તો પૈસા હું ઘરે શું લેવા આપે મને ખબર નથી પડતી હું કોઈ મજૂર છું દાડીઓ છું શું લેવા આવ્યા છે આ દુનિયામાં કોકના માટે જ આવ્યા છે હા આપણે આપણી મા બેન ભાઈ મા બાપ મિત્ર આપણે કોકના માટે આવ્યા છીએ આપણે પોતાની ઈચ્છા ખુદ પૂરી કરી શકતા નથી મારી ઘણી બધી ઈચ્છા પણ હું પૂરી ન કરી શકું હું કોકની ઈચ્છા પૂરી કરવા આવ્યો છું પોતાની ઈચ્છા માણસ ક્યારે પૂરી નથી કરી શકતો એમ આ દુનિયામાં જે માથાકૂટ ચાલે છે બીજા માટે ચાલે છે કે મારી તો ઈચ્છા એવું ઘણી છે થાય નથી મેળ પડે એવું કોકની તમે જો આટલું કમાવો છો આ બધા આવી ગયા તમે તમારા પરિવાર માટે કમાવો છો તમારા માટે કમાતા જ નથી તમારે તો જેમ નીકળી જ જવાનું છું ભેગું કરી દે હું આટલું બધું મહેનત કરું છું આટલા બધા પૈસા મારે કોને આપવાના છે મારા છોકરાને હવે માયાથી શું કરવાનું મને તો ખબર નથી શું કરવાનું છે પૈસાના વાપરી નાખશે શું કરશો હું છતાં એટલી માથાકૂટ શું કરું છું ખબર ન પડતી કે મો માયા છે હારી કે લોતો તો છે જ તે હા સુદામા પોરબંદરમાં બેઠા હોય દ્વારકામાં પોરબંદરમાં વિશ્વકર્મા આવીને એમ કે સુદામાની પત્નીને કે પરમાત્મા એમણે મોકલ્યો છે તારો સારામાં સારું મકાન બનાવી દો એના પત્ની કે મારું નહીં પેલા મારા પાડોશીનું બનાય મારા ગામનું સારું ઘર પછી મારું મકાન બનાય જે બીજાનું સારું કરે ને એનું જ ભગવાન ધ્યાન રાખે છે પાકા પાયા છે ન્યાય ભગવાન જાય છે કોકની ચિંતા હોવી જોઈએ કે ન કે મારું એકનો બંગલો બનાવી દો ને બીજાનું જે થવું થાય નહીં બધાના મકાન બનાવ્યા પછી મારું મકાન બનાવે આને કહેવાય સુદામાનો પરિવાર બીજાનું સારું વિચારીને કહેવાય આપણે તો કોઈના બૂચ મારવા જ આવે છે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને તમારે નાનો નહીં સમજવાનો ઘોડિયામાં એક બાળક સૂતું હોય તમારે નાનું નહીં સમજવાનું આ દેશનો વડાપ્રધાન હોતો હોય આપણને ખબર ન હોય આ દેશનો કોઈ મહાન સંત હોતો હોય આપણને ખબર ન હોય ને આખા ગામના બૂચ મારવા પણ હોતો હોય આપણને ખબર જ ન હોય ક્યારે કોણ હોતો ઘોડિયામાં બહાર નીકળ્યા આમ તારે ખબર પડી ગયા તો મારે બૂચ બહુ નીકળ્યો નિયમ છે હમણાં એક મને ફોન આવ્યો સાથીજી કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લઈશો મેં કીધું 2.5 લાખ રૂપિયા મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે બીજું પહેલાં હું કંઈ સમજો નહીં કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું તો કાં કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું 2.5 લાખ રૂપિયા કે મેં તો કાંઈ બોલતા નહીં તમને 51,000 રૂપિયા આપશું અગુબા આટલું કૂતરાનું માન રાખો એ કે ઓકે કીધું ટૂંકમાં લઈ તો લીધા તે કૂતરાને તો કૂતરાના 50 તો લઈ લીધા કૂતરાના અમે કોઈનું મુકતા તો ચીજ નહીં
કૂતરાને ઉપાડી લઈ. પછી મારા એ 50,000 નક્કી કર્યા. હું સ્ટેજમાંથી બેઠો શિવરાજપુર જઈને, કૂતરાનો પ્રોગ્રામ હતો. સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તો આને ઓળખે છે લાંબા વારવાળાને? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો ઈયા સાલો, આપણા 50,000 લઈ ગયો ઈયા. પછી મને 50,000 રૂપિયા આપ્યા ત્યાં. પછી હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ. તે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? મેં તો કૂતરાનું ખાઈ જાય એટલે કહેવાનો મુદ્દો, કોનું ખાવું મહત્વનું. મને બાપુ તમારો સ્વભાવ બદલી જાય, બધાનું નહીં ખાઈ જવાનું. હા, રાતે 4 વાગે 2:30 વાગે પ્રોગ્રામ પૂરો થયો મારા બાપુ. મને બહુ ભૂખ લાગી હતી, પણ કોઈ હોટલ હતી નહીં, ગામડું હતું એટલે એક આશ્રમ આવ્યો વચમાં. મેં તું ગાડી ઊભી રાખો, પરત છે કીધું. આ બાપુ આપણને ઓળખતા થશે, આ કંઈક જમવાનું હશે જ તે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર નીકળ્યા. મને કહે તમે ક્યાંથી? મેં બાપુ ભૂખ બહુ લાગી છે, રોટલા શાક તૈયાર જ છે, કે બેસી જાઓ. 2:30 વાગ્યા રોટલા શાક તૈયાર, બેસી ગયો. મારે શું ટેવ, રોટલાનું બેટકું મૂકવું, માથે શાક મૂકવું, આમ કરું. બાપુ મને કહે તમે શું કરો? કૂતરાના ભાગનું કાઢવું કીધું. મને કે તમે ખાવ કૂતરાના ભાગનું છે આ રોટલા સવારે કૂતરાને નાખવાના છે, તમે વહેલા તમે ખાઈ જાય. કે કોઈના ભાગનું તમે તમારું ભાગનું ખાઈ જાવ કે. પછી મેં નક્કી કર્યું હું કોઈ દી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 4-5 પ્રોગ્રામ કરું, તારું મને તો હડકવા હાલે. ના 2-3 કલાકને બેઠ ગયા બોલો હાવ કરીને. નહીં. આ પરચી ચૌહાણ છે, બાપુ છે મારા મિત્ર. 24 કલાક મારે હારે હોય, 7 વર્ષથી મારે હારે છે. હારે જોઈએ શું કરવા? બાપુ છે. મારે કંઈક માથાકૂટ થાય મારે ઉતરાય, બાપુ ઉતરો થઈ જાવ. પાડ્યો દાખલા છે, પાડ્યા તમારા નામે લખશું કે આ બાપુ ભરતી બાપુ એ રાખવાના. અને સાચા દિલથી હૃદયથી કોઈ વસ્તુ તમે પુકારાવતી હામી આવીને ઊભી રહેશે. નાદ અને હાથમાં ઘણો ફેર છે. નાદ કોને કહેવાય ને હાથ કોને કહેવાય? હાથ એને કહેવાય તમે ઘરમાં બેઠા હો અને કૂતરું આવે અને રોટલી લઈને તમારા ફળિયામાંથી ભાગે, તમે કહો હડ, આ હાથ. પણ નાદ કોને કહેવાય? કે રાતના 3 વાગ્યા હોય, અંધારી ગલી હોય, એમાં તમે એકલા જાતા હોય ને આવડો મોટો કાર્યો કૂતરો તમારા પગથી 2 આંગળ છેટો રહી જાય, તમે કહો ઉડ, આ નાદ અંદરથી આવે. બીકમાં આવે નાદ કહેવાય. નાદ હંમેશા બીકમાં જ આવે, સુખમાં નાદ નથી આવતો. સુખમાં હાથ જ નીકળે છે. મને ખબર પડી જાય દુનિયામાં. એક ભાઈ કીધું પત્નીની વ્યાખ્યા આપો. પત્નીની કોઈ વ્યાખ્યા જ નથી, કરાય નહીં. જેને કરી દુઃખી થયા. કારણ કે પત્ની શાંતિથી તમને જીવાય ન દે, કરવા ચોથના વ્રત આખી તમને મરવાય ન દે, એ બાજુ હલવાડે, નથી જીવા દેતી નથી મરવા દેતી. હા, એક પત્નીના પતિને કીધું તમને ખબર છે? પતિ કે શું? કે હું રવિવાર રહું છું, મંગળવાર રહું છું, બુધવાર રહું છું, અમાર રહું છું, પૂનમ રહું છું, કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હખણી રહે કે તારે કઈ રહેવું જ નથી, શાંતિ બેહો. ઘણી દુઃખની વાતો લઈને બેઠો છું આયા.